जोहार जय आदिवासी। आज 9 ऑगस्ट विश्व आदिवासी दिवस निमित्ते देश विदेश परंपरा अस्तित्व અને सांस्कृतिक આ કાર્યક્રમ ઉજાગર કરવાનો દિવસ છે। આ રેલી માત્ર રેલી કે કોઈ કાર્યક્રમ નથી, પણ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને એક જીવન જીવવાની શૈલીઓ હોય, જેને લઈ આદિવાસી સમાજ આજે એકઠો થયો છે। ત્યારે ડભોઈમાં વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિ અને આદિવાસી બિરસા યુવા સંગઠનના નેતૃત્વ હેઠળ આ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે। ત્યારે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને આ તબક્કે રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। અને સાથે સાથે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા, જે ડભોઈની લોકોની માંગ હતી કે ઘણા વર્ષોથી કે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા હોવી જોઈએ, જેમાં ગત સમગ્ર સભામાં ડભોઈમાં સર્વાનુમતે મંજૂર કર્યું, એ બદલ નગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આભાર માનીએ છીએ। અને સાથે સાથે આ ભગવાન બિરસા મુંડાજીની જીવન, વિચાર અને સંઘર્ષને પ્રેરણા લઈ સમાજને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સંસ્કૃતિ એક છે। અત્યાચાર અને અન્યાય થશે ત્યારે હર હંમેશ માટે આદિવાસી સમાજ આજે જાગૃત અને ઉજાગર છે। જે આ સંદેશો આપી આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આ કાર્યક્રમને જન સુધી પહોંચાડવાનાર પત્રકાર મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। જોહાર, જય આદિવાસી।